જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણે હાંજથી શરૂ થયો છે, કારણ કે આપણે રાજકોટ ગયા હતા. તો 2 દિવસની સફર હતી, બહુ મસ્ત સફર હતી. ઘણું બધું ગાયો વિશે જાણવા મળ્યું છે. અને મોટી ખુશીની વાત તો એ છે કે આપણા હવે 54,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવશે. થોડીક વાર છે મતલબમાં, પણ તમે બધા સપોર્ટ કરો અને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં, કારણ કે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે. અને જે કાંઈ આપણે આ જે કાંઈ થાય છે યુટ્યુબ ફેસબુક માંલી જે કાંઈ આવક અથવા આપણે ગમે ત્યાં જઈએ છીએ, તો એ આપણે બધું આપણી ગૌશાળામાં બધા જે વિડીયો જોવે છે એને ખબર જ છે કે શરૂઆતમાં આપણે વિડીયો શરૂ કર્યા ત્યારે આપણી પાસે કેવું ઢાળ્યું હતું, કેવી ગાયોની સુવિધા હતી, અત્યારે કેવી સુવિધા છે, કેટલી ગાયો છે, આથી દિવસ પહેલા કેટલી ગાયો હતી, અત્યારે કેટલી ગાયો છે, તો બધા જોતા જ છે. જે જોવે છે એને તો ખબર છે, પણ જે નથી જોતા એ ખાસ વિડીયો જોજો. હા, અને બીજું કે અત્યારે આપણે 53,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ને, એમાં આપણે પહેલી વાર એકવાર વિડીયો બનાવ્યો હતો. લગભગ 25 કે 30,000 સબસ્ક્રાઇબર હતા. ત્યારે પણ આપણને ખુશી હતી કે 25-30,000 સબસ્ક્રાઇબર પણ થઈ ગયા છે. અને ત્યારે પણ આપણે કીધું હતું કે આપણે 50,000 સબસ્ક્રાઇબર જલ્દીમાં જલ્દી થઈ જાય એમ. તો તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને શેર પણ ઘણો વિડીયોને કર્યો, કે જેથી કરીને અત્યારે આપણો વિડીયામાં 54,000 યુટ્યુબ ફેમિલી થઈ ગયું છે. તો હવે 1 લાખ યુટ્યુબ ફેમિલી થઈ જાય એના માટે તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને બીજા લોકોને શેર પણ કરી દેજો. અને બીજું એ ખાસ કહેવાનું હતું કે આપણે ઘણા જે નવા સબસ્ક્રાઇબરો હોય એને બધાને આપણા જૂના વિડીયો ન જોયા હોય, અને જેને જૂના વિડીયો જોઈ લીધા એ બધાને ખબર જ છે કે આપણે અત્યાર સુધીની જે જર્ની રહી છે, જેમ કે આપણે 3 વર્ષ આ છે યુટ્યુબ ચેનલ બનાવે, એમાં કઈ રીતે આપણે કેટલી ગાયોથી શરૂઆત કરી હતી, કેવી રીતે અત્યાર સુધીનો સફર રહ્યો છે, એના વિશે આજે તમને માહિતી આપી. જે લોકો જાણે છે, જે લોકો આપણે પહેલા વિડીયો જોયો છે એને તો ખબર જ છે, પણ નવા સબસ્ક્રાઇબર માટે આ સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે. અને છે જેટલા ફોલોઅર્સ આપણા જે સબસ્ક્રાઇબર એ બધાનો દિલથી આભાર કે એટલા બધા બધાએ આપણને સપોર્ટ આપ્યો છે. આપણને નહીં, આપણી ગાયોને સપોર્ટ આપ્યો છે. અને તમે જે ગાયોને સપોર્ટ આપ્યો છે ને, એનાથી તો અમે આ નવું ઢાળિયું પણ બનાવી શક્યા છીએ, અને ગાયોને જેટલી સુવિધા જોવે એટલી બધી સુવિધા ધીરે ધીરે પૂરી પાડીએ છીએ. જેમ આપણે ઇન્કમમાં વધતી રહી છે યુટ્યુબની એની, એવી રીતે વધારે આપણે ગાયોને એને હાચવીએ છીએ. જો કે હાસવતા જ થા, નતા હાસવતા એવું નતું, પણ ઓલું કેવું કહેવાય કે જેટલી ઇન્કમ વધે એટલું વધારે આપણે હાસવશું. આપણી ગુજરાતીમાં કહેવત છે કે પછેડી એવડી હોડ કરવાની. કદાચ આપણે આંગણે ગીર ગાય હોય કે દેશી ગાય હોય, પણ માલિક પાસે જેટલું હોય એવી રીતના ગાયને રાખીએ. અને આપણને ઘીમાં પણ બધા લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે કે આપણે જેટલું ગાયોનું ઘી બનાવીએ છીએ એટલું બધું વેચાઈ જાય છે, એટલે ગાયોનું પણ સારી રીતે આપણે પાલન કરી શકીએ છીએ. ને જે આપણે જે જગ્યાએ ગયા હતા એ જગ્યાએ આપણે ઘીના ભાવ જાણીએ તો એમ થાય કે આપણું ઘી તો સસ્તામાં સસ્તું જાય. એ લોકોનું એવું કહેવાનું છે કે જો આપણે આંગણે ઠેઠ સુધી આપણે ગાયો હસવી હોય તો ઘીના ભાવ મળશે તો જ હસવાય. નહીતર કે આપણે લોકલ ભાવ 1,000-1,200 હાલે છે, તો એ લોકો કેમ નથી ગાયો રાખી શકતા? એમાં ગાયોની જેવી રીતે આપણે સંભાળ રાખવી છે ને એ રીતના ન રાખી શકીએ, એટલા માટે બધી રીતે બધું જોવું પડે, અને બધી રીતે એ રીતનું જોઈને હાલવું પડે. નકર ગૌશાળા આપીને બહુ અઘરી વાત છે. જો કે ભેહુંનો તબેલો હોય ને તો એની અંદર તમે બધું મેનેજમેન્ટ કરી શકો. અમે પહેલા 4 થી 5 ભેહું પણ રાખતા, એની અંદર અમારી ઇન્કમ પણ ખૂબ હારી હતી ને એમાં હાલત કરતું હતું. પણ અમે એવું વિચાર કર્યો કે આપણે ભેહુંની સેવા કરવી એમ ગાયોની સેવા કરવી, એટલે આપણે પછી ધીરે ધીરે ગાયો વધારી દીધી. અને તમારા બધાના સપોર્ટના કારણે આ બધી ગાયો અત્યારે આપણી પાસે છે. અને આપણી પાસે હંસોયા ગૌધામમાંથી આપણને જે બુલ મળેલો છે જયંત, આપણો જયંત છે, તો એ પણ આપણે સારી રીતે ગ્રોથ કરાવીએ છીએ. કારણ કે એક ગાયનો પર ડે નો ખર્ચો ખાલી તમે ગણો ને તો 250 થી 300 રૂપિયા હોય છે. તો આપણી પાસે 30 ગાયો છે અત્યારે, નાના મોટી. ઘરે બાંધેલા પશુ આપણે ગાયો હોય ને, બાંધેલા ખીલે તો 300 રૂપિયા દિવસ નો પૂરો પડે. એટલે આપણે અહીંયા બાંધા જ રાખીએ છીએ. આપણે કોઈ સરાણ કે એવું કઈ છે નહીં, એટલે આપણે કઈ છૂટા થતા નથી કે ગાયો, એવું છે. ઘણી વાર કમેન્ટ આવે છે કે તમે ગાયોને છૂટી રાખો, બાંધી ન રખાય. એ વાત તમારી 100% ની છે, પણ એને છૂટી રાખવામાં અત્યારે ફરતી વાડી છે, ઝટકા મશીનના તાર છે, એટલા માટે એને છૂટી રાખવામાં હારામાં હારો વાડો જોઈએ. કારણ કે ગાયોમાં કેટલું જોર હોય તમને ખબર છે, એના વાશરૂમમાં કેટલું જોર હોય તમને ખબર છે. નહીં, વાડો તો આપણે બનાવી જ લેવાના છે, સારી એવી જાળી મારીને ગમે એમ કરીને. એ હવે થોડાક ટૂંક ટાઈમમાં બનાવવાના છે. આપણે લગભગ છેલ્લા 5-6 મહિના આપણે કહીએ છીએ કે વાડો બનાવવો છે, પણ હવે થોડાક દિવસો રહ્યા છે, થોડોક બાકી રહી ગયું છે, પુરાણ થઈ ગયું છે. કારણ કે ત્યાં ખાડો હતો. આપણે પેલા છે ને આપણે બધી ગાયોનું સાણ નાખતા, એટલે જીસીબી કરીને બધું સાણ ભરતા ને, એટલે ખાડો બહુ ઊંડો થઈ ગયો હતો. એટલે ત્યાં એ ખાડો લેવલ લાવવો પડે તો જ ગાયો ના રહીએ કે.
ને નકર ચોમાસું હોય તો પાછું ત્યાં પાણી ભરાય પાણી એટલા માટે. ભરાય એટલે ગાયોને વધારે તકલીફ પડે એટલા માટે અમુક મુશ્કેલી હોય પશુપાલક ની તો જ ગાયો બાંધી રાખતા હોય. નકર તમારી કરતા અમને હરખ હોય હરખ હોય. કે અમારી ગાયો કેદી છૂટી થાય, અમારી ગાયો કેદી આમ રહે, એ બધો શોખ હોય અને આપણને. છૂટી હોય ને તો ગાયો રૂડી કેટલી લાગે ખબર છે? હા, એને પણ ગમતું હોય, ગમતું હોય. ગમે ત્યારે પાણી પી લેતી હોય, પણ આપણે તોય બાંધેલી રાખવા છતાં આપણે એને કશાશ નથી છોડતા. અને પેલા આપણે છોડીને ગાયો પાણી પાતા, પણ એટલી બધી અત્યારે છૂટી કરી નથી પાતા, નથી કારણ કે આમાં એકાદું વગાડી દે, એકાદું આપણને ઓલું કરે. એમાં શું છે કે આપણે રોજ નથી છોડતા ને એટલા માટે, પછી રોજ છોડીએ અને રોજ છૂટી રહેતી હોય ને પછી એને ટેવ પડી જાય, પછી વાંધો ન આવે. રાજકોટ ગયા હતા અને આપણને ઘણું બધું જાણવા મળ્યું છે. પછી એવી ખબર પડી છે કેવી ગાય રાખવી જોઈએ, કેવા બુલ હોવા જોઈએ આંગણે. પછી આપણે એમ માની લો હાલો ગીર ગાય તો 10 બાંધી દીધી છે, પણ એને AI કરાવી તો ત્યારે તકલીફ થાય મોટી. ને હવે છે ને ધીરે ધીરે એવો સમય આવી જાય કે આપણે જે બધા આંગણામાં ગાયો રાખવી હોય ને ઓછું દૂધ આપતી હોય ગાય, એટલે એ ખેડૂતોને પોહાય નહીં અને ગાયનું પણ ભરણ પોષણ ન થાય. પણ એના માટે અત્યારે એડવાન્સ ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે, જેમ કે હેબેયુ જેનેટિક ગૌશાળા છે આપણે. બહુ સારું કામ છે એનું બહુ ખૂબ સારું કામકાજ છે કે જે ગાયો માટે એમ્બ્રિયો બનાવે છે, IVF ઉપર કામકાજ કરે છે. અને એનાથી છે ને આપણું પશુ સંવર્ધન ઘણું સારામાં સારું સુધરી શકે. કેવી રીતે કે આપણે આંગણામાં 10 ગાયો બાંધતા હોય તો એ 10 ગાયોમાં દૂધ આખા દિવસનું 50 લીટર દૂધ થતું હોય, તો એની જગ્યાએ આપણી પાસે 2 થી 3 ગાયો હોય ને તો એમાં 50 લીટર દૂધ થઈ જાય. શું કામ કે એના અંદર જે એમ્બ્રિયોનું આપણે બચ્ચા બનાવ્યા હોય ને, જેમ કે ધારો કે એક ગાય આપણી પાસે 5 લીટરની ગાય છે, તો એને આપણે કોઈ બીજદાન કરાવી કે હારા ફૂડથી એને ફેળવી તો એનું જે વાસડું થાય એ 7 થી 8 લીટરનું થાય, બરોબર. પણ જો એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવીને આપણે એની વસ્તુ કરીએ ને તો એમ્બ્રિયોમાં કેવું હોય કે એને જે એમ્બ્રિયો સિલેક્ટ કરેલા હોય ને એ ગાય અને એ ખૂટ એ બંનેનું મિલ્ક કેપેસિટી 10 થી 15 લીટરની હોય પર ટાઈમની. એટલે એ એમ્બ્રિયોથી આપણે આપણી ગાયને ગાભણ કરાવી હોય તો આપણી ગાયનું જે વાસડું હોય ને એ જ્યારે જન્મે અને જ્યારે દૂધ આપતું થાય ત્યારે એના અંદર પણ 10 થી 15 લીટર દૂધ આપવાની ક્ષમતા હોય છે. એટલે આપણે જે ગાયો 10 રાખવી પડે એની જગ્યાએ 2 થી 3 ગાયો હોય ને તો આપણું ઈ કામ એના કરતા પણ ડબલ દૂધ થઈ જાય. સાદી ભાષા ગુજરાતીમાં કહું, એમ્બ્રિયો પદ્ધતિ એને કહેવાય કે આપણી ગાય છે ને ઈ ખાલી એને ઉછેરનારી છે, બાકી એને માં હોય તે સ્વભાવ એ વાસરુમાં નથી હોતો અને પિતાનોય નથી હોતો. માનો સ્વભાવ ઈ હોય છે કે જે 20 લીટરની 15 લીટરની ગાય હોય છે ને એનું ભ્રૂણ અને જે એનો બ્લડ લાઈન સારા બ્લડ લાઈન ના બોલ હોય છે ને એનું બીજ, એટલે ઈ બે ભ્રૂણ આખું એમને આપણે બીજી ગાયમાં 6-7 લીટરની ગાય હોય ને એમાં મૂકી દેવાનું. એટલે ઈ ગાય ખાલી પાળનારી માં બને, બાકી આમ એના લક્ષણો કાંઈ ઈ વાસરુમાં જન્મે ત્યારે હોય નહીં. જેમાં જે આપણે પેલા જે ગાય ને જે બુલ હોય ને એ બંનેના તે લક્ષણો એના અંદર આવે, એટલે એને ઈ IVF કહેવામાં આવે છે. એટલે આપણે સરળ ભાષામાં આપણી ભાષામાં તમને સમજાવીને તો આ રીતે હોય છે. એટલે અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે, એટલે હવે આગળ મને એવું લાગે છે કે પશુપાલન કરવું બહુ સહેલું પડશે. હાલો માની લો કે આપણે 6-7 અથવા 5-5 લીટરની ગાયો હોય તો આપણે ખાલી ઝાઝી ગાયોની 5 ગાયોમાં એમ્બ્રિયો કરાવ્યું હોય તો 5 ગાયોનું વાસરું જન્મવું હોય તો 5-6-7 લીટરની ગાય હોય ને એનું જે બચ્ચું જન્મવું હોય ને 10-12 લીટરનું બને. હું લેવા કે આ ગાયે ખાલી એના પેટમાં ઉછેરણ જ કરેલું છે, બાકી આનો કોઈ સ્વભાવ વાસરુમાં આવે નહીં, એટલા માટે. હમણાં આપણે અહીંયા અમરેલીમાંથી એક વાસડું જન્મેલું છે. આપણે રાજકોટ ગયા તો રાજકોટ ની અંદર આપણને ઈ ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી એમ નવું, કારણ કે જે કેટલ શો એના માધ્યમથી એટલું આપણને જાણવા મળ્યું. જો આપણે આવા કેટલ શો વારંવાર બધી જોવા એને થવા જોઈએ, વરસમાં એકાદી વાર આવો કેટલ શો હોવો જોઈએ, જેથી કરીને બીજા પશુપાલકો નાના આપણે જેવા પશુપાલકો હોય ત્યાં જાય અને આવું બધું જોવે. જેમ કે હેબેયુ જેનેટિક એમ્બ્રિયો ટ્રાન્સફર નું બધી વસ્તુ આપણને સમજાવ્યું અને આપણે જોયું અને બહુ જોરદાર કામકાજ છે. આપણે ઘણી વાર કેવું થાય હાલો કે આપણી પાસે 5-6 લીટરની ગાય છે, બરાબર, 5 ગાય છે, આપણે એમ કહીએ કે હવે આની વાસળિયું થાય ને આપણો વાડો બનશે, આપણે હવે ખરીદી કરવી નથી. હવે એની વાસળિયું જન્મે પણ 5-6 લીટરની ગાય હોય એની વાસળી વધીને 6-7 લીટર દૂધ આપે કે વધારે નો આપે કે હું લેવા એની માતાનું એમાં 2-3 પેઢી સુધી તમે જાવ ત્યારે પણ એ તે લિમિટેડ દૂધ હોય. આમાં તો કેવું હોય કે આપણી પાસે એવી હારી ગા 15 લીટરની નો હોય, પણ એ લોકો પાસે હોય એટલે એમાંથી ભ્રૂણ કાઢે એટલે આપણી પાસે પણ 15 લીટરની, અને 1 વર્ષ દિવસની અંદર તમે એક ગાયમાંથી 10 બચ્ચા સુધીનું ઓલું થઈ શકે એમ. એટલે જે 10 બચ્ચા વધી શકે એમ. ધારો કે એક ગાય છે ને તો ઈ એક ગાયમાંથી 10 બચ્ચા 1 વર્ષ દિવસમાંથી નીકળી શકે એક ગાયમાંથી, એટલે 10 બચ્ચા તો
10 ગણો ઓલું શું ને 10 સાદી ગાયને આપ્યા હોય તો 10 બચ્ચા હારામાં હારા આપણે બ્લડ ઉછેરી. લાઈન ના થઈ જાય બની શકે. ઉછેરી હા. શકીએ. આવું કંઈક છે એમ્બ્રોયરનું તો બહુ સારું કામ છે. ઘણી વાર માણસને અત્યારના સમયમાં વિચાર આવે કે આવું કઈ કરાતું છે, પણ હકીકતની વાત કરું તો હારા બચ્ચા ઉછેરવા માટે અને હારા આપણે ગૌ સંવર્ધન માટે નકર અને આપણે બધા ખેડૂતો ગાય રાખી શકશે ને ને જે બધા રોડે ખેડૂતો રખડે છે ને ગાય, રાખી શકશે. એ ગાય પણ નહીં રખડે. ગાય રખડશે જેથી નહીં. કરીને કારણ કે ખેડૂત આપણે ઘરે કેવું ગાય થાય, બાંધી શકે. આપણે કેવું થાય 5 લીટર ગાય છે અહીંયા ત્યાં દૂધ કરે, પછી 2-3 મહિના થાય એટલે 2-3 લીટર આવી જાય ને છેલ્લે પાટુમાં દઈને હાચવી, આખું વરસ હાચવી. અત્યારે એવી થાય. આપણી પાસે જે કોઈ ફોન આવતા હોય એ બધા લોકો ઘણા એવા પણ ફોન આવતા હોય ભાઈ અમે ગૌશાળા કરી હતી પણ અમારે સક્સેસ ન ગયું. હા, એનું કારણ મેન જ આ છે કે ભાઈ દૂધ લાંબા સમય સુધી ન આપે. હા, એટલે સ્વાભાવિક વાત છે કે ભાઈ લાંબા સમય સુધી દૂધ ન આપે એટલે ગાય હાસવી એ બધું ખર્ચો પહોંચ ન થતો હોય એટલે આપણે એનું ભરણ પોષણ ન કરીએ કે એટલા માટે ગૌશાળાઓ ઘણી બધી બંધ થઈ જતી હોય. અને પછી તો સક્સેસ તો ડેરી ફાર્મ જાય છે, બરોબર. એટલે આમ તો આપણે વિચાર કરીએ કે ભાઈ આપણે ગૌશાળા કરવી છે તો એના માટે આ એક મોટામાં મોટો અવસર હતો કે આ કેટલ શો જે બન્યો હતો ને કે નાના પશુપાલકો હોય જેને નવું ડેરી ફાર્મ ખોલવાનું હોય તો એ લોકો ત્યાં જઈને જોવે તો એને અનુભવ થાય કે ભાઈ ગાયના આધારિત કેટલા બધા પ્રોડક્ટ બને છે. ખાલી દૂધ ઉપર નિર્ભર રહેવાથી કોઈ દિવસ ગૌશાળા સક્સેસ ન જાય. એના ગૌમૂત્રનો પણ ઉપયોગ કરવો પડે, એનો ચાણનો પણ ઉપયોગ કરવો પડે, જેથી કરીને વધારે બેનિફિટ તમને એનામાંથી મળી રહે. એટલા માટે આપણે તમને બધાને સર્વને કહીએ છીએ કે આવા કોઈ પણ કેટલ શો થતા હોય અને તમારે નવું ડેરી ફાર્મ કે નવું ગૌશાળા ખોલવાનું તમને બહુ વિચાર હોય તો આની અંદર જવાનું અને જોવાનું, જાણવાનું અને આની અંદર કેટલા 100% ગીર ગાય છે કે નહીં એની પણ સંપૂર્ણ માહિતી મળી રહી છે. એટલે આવું કંઈક છે. આપણે કેટલ શોમાં ગયા હતા એનાથી આપણને ઘણું બધું આવી રીતનું નાની બાબત શીખવા મળી છે અને મોટામાં મોટી પણ બાબત ઘણી બધી હતી અને ત્યાં ઘણા બધા લોકોને આપણે મળ્યા જે મોટા ગૌશાળાઓ, હજારો ગાયોની ગૌશાળા કરતા હોય. જે ગુડગાંવની અંદર એક ગૌશાળા છે, હજાર ગીર ગાયો રાખે છે અને સંપૂર્ણ ગીર બનાવે છે અને બીજો ઘણો બધો પ્રોડક્ટ બીજો અલગ અલગ બનાવે છે. તો એ આપણને ઘણું જાણવા મળ્યું અને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. અને તારો અનુભવ કેવો રહ્યો તું જણાય? મારો અનુભવ તો ઈ રહ્યો કે ભાઈ આપણે આંગણે ગાયું હોય ને ત્યાં સુધી આપણને એમ જ થાય આપણને ખબર પડે છે પણ આવું બધું જગ્યાએ જ્યાં આપણે આવી જગ્યાએ જાય છે ને આપણે નવું જાણવા મળે. ગાય એક એવી દેણ છે કે એમાં જેટલું આપણે જાણીએ એટલું ઓછું પડે છે. આપણે ઘણી વાર એવું લાગતું હોય કે આપણે ગાયને પાળીએ છીએ એમ, પણ હકીકતમાં ગાયને આપણે નથી પાડતા, ગાય આપણને પાળે છે. એવો અનુભવ આપણે આ કેટલ શોમાં જ્ઞાન નથી આપણને એવો છો. ખાલી દૂધ ઘી વેચવાથી ગાય નો રાખીએ, એના છાણ, એના ગૌમૂત્ર માંથી ઘણી બધી પ્રોડક્ટ બનાવવી પડે અને ઈ બધું આપણે સેલિંગ કરવું પડે ત્યારે આપણે આંગણે ગાય રહીએ. બાકી આપણને દૂધ ઘીના ભાવ મળે ને તોય નો રહીએ કે કારણ કે અત્યારનું આ બધું ઘાસચારીની મોંઘવારી, આ વરસાદ, આ પાણી, એના લીધે આપણે એવું બધું થાય. અને બીજું જે આપણે હાસું કહેવાનું હતું એ તો તમને બાકી રહી ગયું કે ભાઈ આપણે ક્યાંથી ગૌશાળામાં કેટલો ટાઈમ આપણે છો. એટલે આપણે તમને અત્યારે એટલી જ માહિતી આપશું કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલ ખોલી ત્યારથી અત્યાર લીધું કેવી ધરણી રહી એમ. આપણી યુટ્યુબ ચેનલ છે ને 2022માં 12મા મહિનામાં 26 તારીખે પેલો વિડીયો ઉતાર્યો. એ ખાલી વાતો કરતા હતા, મને શોખ હતો, મેં કીધું આપણે ખાલી ગાયોના આવા વિડીયો મૂકાય તો કેમ થાય, મૂકવા છે, ખોલવી છે. તો ઈ કે કાંઈ વાંધો નહીં હાલી કે આજ તો ઉતાર વિડીયો. તો ઈ જીન્સ બહુ વાળતા હતા ને થાંભલા પાઈને મેં ડાયરેક્ટ બસ ઉતારી દીધો. કાંઈ મુહૂર્ત નતું જોયું, કાંઈ સોઘડિયું નતું જોયું, કોઈ વસ્તુ નહીં, ડાયરેક્ટ વિડીયો ઉતારી લીધો. એમ કરતા આપણને બીજા વિડીયોમાં 1000 વ્યૂ આવી ગયા હતા. એટલે એમ કરતા આપણે રોજ ડેઈલી વિડીયો મૂકવા મળ્યા હતા. પછી વરાદી સાહસ મેં એકલી ઘણું કર્યું, ઓછા વ્યૂ આવતા, પછી આણે મદદ કરી, આમ બનાય એમ કરતા આપણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને ગાયોની જર્ની તો અમારી 2017 ની શરૂ થઈ ગઈ હતી. ગાયો રાખવાનું તમારે 2017 થી શરૂઆત થઈ ગઈ. સ્ટાર્ટિંગ ની અંદર અમે 4 ભેંસું પણ રાખતા હતા, જેમાં ઇન્કમ ખૂબ હારી હતી, પણ તોય છતાં આપણે એવું વિચાર્યું કે આપણે ગાય જ રાખવી છે આપણા આંગણામાં. પણ ગાય રાખવામાં એવું થતું કે આપણે એકલું દૂધ જ ડેરીમાં ભરતા, તો ડેરીમાં દૂધ ભરતા એમાં ભાવ ન મળતો, એટલે બધું મેનેજમેન્ટ ન થઈ શકતું. ઘણી વાર એવો વિચાર આવતો કે આપણે આ બધું બંધ કરી દઈએ, આમાં નથી આપણે કઈ કરવું, કારણ કે અમુકના કર્જમાં વ્યા ગયા હતા. પછી ધીરે ધીરે એવો વિચાર કર્યો કે આપણે દૂધ બાજુના સિટીમાં થોડોક ભાવથી આપશું. પેલા આપણને 30-35 રૂપિયા લીટર દૂધના મળતા હતા, એનું દૂધ આપણું 60-65 રૂપિયામાં પછી જવા મળ્યું. તો ધીરે ધીરે એક વિશ્વાસ જાગ્યો કે નહીં હવે આપણે વાંધો નહીં આવે. ત્યારે આપણી પાસે 4 થી 5 ગાયો હતી અને હું હીરા ગંવાત હતો. બપોર સુધી હીરા ગંવતો. પેલા શરૂઆતમાં 4 વાગ્યા સુધી શરૂઆતમાં હીરા ગંવાત હતો. 4 વાગે આવી પછી ગાયો દોઈ પછી પાછું દૂધ બધું ભરી અને મોવા જવાનું બાજુના સિટીમાં.
એ ભરીને આવું એટલે રાતે 8-9 વાગી જાય એક પણ એવું માણસ નહીં રાખવાનો, હા. આખો દિવસ સાસુઓ ને બધું કામ કામ કરવાનું અને મારે આખું મોવા હીરા ગમાવી જવાનું. આખો પછી દિવસ. આવું પછી પાછા ઘેરે આવીને પાછું દૂધ લઈને જવાનું. પછી આવીને પછી શેઠ સાંજે ખાઈ પીને પછી નિરાતે હોવાનું. પછી સવારે 4 વાગે ઊભું થઈ જવાનું. પાછું એનું ઈ રૂટીન. હીરા ઘઉંમાં જવાનું હોય એટલે દૂધ હારે લેતું જવાનું, બધાના ઘરે ઘરે દઈ આવવાનું, પાછું કામે બેસી જવાનું. શરૂઆતમાં ઘાસચારા ની બહુ તકલીફ બહુ પડતી, તકલીફ પડતી. કારણ કે આ વાડીમાં કઈ ઉગતું નહીં, નીકળું ખડ થઈ જતું એટલે બા ખડ વાઢે રાખતા દાંતડે અને હું ત્યારે તો વેય બાથી રાખતી. બધું થતું કામ, હવે હા, તો ત્યારે કામે ન બા થઈ બધું કામ કરી શકતા. અત્યારે તો ખાલી આપણે ઘરનું ને એક હજી ગાયું દોવાનું મુકતા નથી, દોવે છે એમ. કારણ કે એને એમ થાય ને કે ભાઈ આપણે ઈ બાને થોડુંક કામ થાય અને મદદ થાય. પગનું અવર જવર રહે એટલે થોડુંક કામ કરતા હોય તો એનું શરીર સારું રહે ઈ બને, એટલા માટે એ કામ કરે છે. અમે ના પાડીએ છીએ તો છતાં એ કામ કરે છે. હા, અને શું કહેવાય કે જ્યાં સુધી કે મારા પગ હાલે ત્યાં સુધી તો કામ કરી કામ શકીએ. કરી શકીએ. તો પછી અમે કઈ ના નથી પાડતા એને. હા, અને પછી શરૂઆતમાં એવી રીતનું થયું કે આપણે શું કહેવાય ગાયો વધારવાનું ને એવું બહુ આપણને મન થતું હતું કે આપણા આંગણામાં 10 એવી ગીર ગાયો હોય કે જે આમ આપણે જોઈને તો આપણે આમ શાંતિ મળે. શાંતિ મળે. આમ અંદરથી એવો શું કહેવાય કે આમ બોલું થતું એમ. પણ એટલી બધી કેપેસિટી નથી અને કઈ ગાયો વધારી ન શકતા. અને સારી ગાય લેવાનો શોખ હતો એટલે કઈ સારી ગાય લેવા જઈ તો એની કિંમત બહુ વધારે હોય. તો પછી ધીરે ધીરે આપણે આપણી ગાયોમાંથી જ ધીમે ધીમે ગાયો થતી જ ગઈ. અને દૂધ વેલી આપણે ગીર વડકી સુરભીએ જલમ લીધો તો સુરભીએ લીધો. જ્યારે સુરભીએ જલમ લીધો ને ત્યારે અમને એવું છે કે આશા નહીં, જાગી હવે આશા નવી. જાગી કે આપણી પાસે એક એવી સુરભી જેવી ગાય છે વાસળી એમ. છે એમ. એ ગાય જ્યારે વાસળી નાની હતી ત્યારે જન્મી હતી ત્યારે એનું લગભગ વજન 35 થી 38 કિલો વજન હશે. નકર નોર્મલી 27-28 કિલો વજન હોય છે. હોય છે. તો આપણને ખૂબ આનંદ થયો કે આપણી પાસે સુરભી જેવી વાસળી છે. એને ખૂબ હાસવીને મોટી કરી અને એને મોટી કરીને જેટલી હાસવીને જેટલી એની લાગણી હતી ને એટલું એને અમને દીધું હા, કે વિયાણા વગર અમને પાછું એને દૂધ દીધું. બોલો હા. એ કેવું એક ભગવાનની કૃપા જ કહેવાય. ગૌ માતાની કૃપા હોય તો જ આ બધું થાય, નકર ન થાય. અને પછી 2022માં તને એવો વિચાર આવ્યો કે આપણે યુટ્યુબ ચેનલ ખોલવી છે. તો પછી ત્યારે પહેલા આપણે શરૂઆતમાં દૂધ જ બધું આપતા હતા. અને પછી ધીરે ધીરે કરતા એવો વિચાર આવ્યો કે આપણે ઘી બનાવતા ને કોઈને ઘી મોકલીને એનો વિડીયો બનાવ્યો તો બધા લોકોએ મગાવ્યું કે ભાઈ અમને પણ ઘી મોકલાવો એમ. તો એક આપણે બીજા લોકોને શુદ્ધ પોગાડીએ ક્યાં અને આપણે શુદ્ધ ઘી પણ બનાવીએ જેથી કરી બીજા લોકોને લાભ થાય અને આપણને પણ લાભ થાય અને ગૌશાળામાં પણ લાભ થાય. એવું એક કાર્ય છું. અને યુટ્યુબ ચેનલની અંદર એટલા બધા લોકો જોડાણા, અમને એટલો બધો સપોર્ટ કર્યો અત્યાર સુધી કે એની કોઈ વાત જ પૂછવામાં. અને અમને આમ એટલો આવું આનંદ, મતલબ જ્યારે ચેનલ ખોલીને ત્યારે વિચાર નહોતું કે એટલા બધા અમે સબસ્ક્રાઇબર થઈ જાય. અને બીજું ઈ પણ કહેવા માંગી કે અમે બીજાના વિડીયો જોઈને જ આ બધું શીખ્યા હતા. હા. અને એવા યુટ્યુબરોને પણ અમે ધન્યવાદ કરીએ છીએ કે તમે આવા વિડીયો બનાવો છે અને તમારા માધ્યમથી અમે શીખ્યા છીએ અને આજ અહીં સુધીમાં પહોંચ્યા છીએ. પછી ધીરે ધીરે અમે એ ઘી બનાવવા માંડ્યા અને ઘીમાંથી પણ સારું શું એટલે ગાયોનું પણ ત્યાર કામ પછી કર્યું. આપણે 2 છોકરા હોસ્ટેલમાં ભણે છે ને એની હાટુ મેથીના લાડુ બનાવીને મોકલતી, પછી અડદિયા બનાવીને મોકલતી. એટલે બધા વિડીયો જોતા એટલે એમ કહેતા દક્ષાબેન મોકલી આપો મોકલી આપો. કમેન્ટમાં પણ કહેતા અને ફોન કરીને પણ કહેતા, કારણ કે આપણે ઘી વેચતા એટલે નંબર તો હોય જ તે. તો આ વર્ષે આપણે એક પણ વિડીયો ઉતાર બનાવી નાખ્યું હતું અને પછી બધાને બતાવ્યું હતું કે આપણે બનાવ્યું છે. તો ઘણા બધા ઓર્ડર આવ્યા અને આપણે ઘણું બધું અડદિયા અને મેથી પાકમાં સારું રહ્યું. એટલે જો આપણે આ ગૌશાળાનું જે કાંઈ કર્યું છે એ બધું ગાયોના ઓલામાંથી કર્યું છે. આપણે તો ક્યાંય રડવા નથી ગયા. આપણે ખાલી આપણી મહેનત કરી છે. નિયમિત બનાવ્યા અને ભગવાને આપણને. તમારા બધાનો એટલો સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે કે એની તો કોઈ શું કહેવાય કે કઈ વાત જ ન કરીએ કે એના વિશે. મતલબ આ ઘણા લોકોને એમ લાગતું આ ઢવડા છે, પણ આ ઢવડા નથી. આ તો આપણા સદભાગ્ય છે કે ભગવાને આપણને આની માટે નિમિત્ત ગાય માટે આપણે કામ કરીએ છીએ. એમ. તો તમને કેવો અમારો વિડીયો લાગ્યો છે એ ચોક્કસથી જણાવજો, કમેન્ટ કરજો અને બીજા લોકો સુધી પહોંચાડજો અને શેર કરજો. તો જય ગૌ માતા ને જય શ્રી કૃષ્ણ.